દાહોદથી સમાચાર આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સો મધ્યપ્રદેશના જાબુઆના બામન સિમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો છે ડામ। બાળકને શરદી ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા માતા પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા પાસે લાવ્યા। ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા। જાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ દાહોદના કતવારા પોલીસને જાણ કરી। કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। બાળકને ડામ આપવા મુદ્દે પોલીસનું નિવેદન, બાળકનું તબિયત બગડે તો હોસ્પિટલ જવું પડે। ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતા ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જાંબા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવારા તરફ મોકલી આપી હતી। આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે। હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, સમગ્ર જે ઘટના છે હાલમાં પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, ભુવાને લઈને શું અપડેટ છે? બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર જે અંધશ્રદ્ધાનો કિસ્સો જોવા મળ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે ભુવાને પકડવા માટે જે અલગ અલગ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। સમગ્ર બનાવની વાત કરીએ તો મધ્યપ્રદેશના જાબા વિસ્તારની અંદર એક બાળકને જે શરદી ખાંસી થઈ હતી અને તે દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ થતા જે માતા પિતા બાળકને લઈ અને દાહોદના જાલત વિસ્તારમાં જે ભુવા પાસે આવ્યા હતા અને ભુવાએ જે દીવો સળગાવી અને પાતળી સોય લાલ ચોળ કરી ગરમ કરી અને માસૂમ બાળકીના શરીર પર 4 જગ્યાએ ડામ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કહી શકાય કે બાળકીની તબિયત વધુ લથડતા તેને મધ્યપ્રદેશના જાબા વિસ્તારમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા જાબા પોલીસને જાણ કરાઈ હતી કે બાળકીના શરીર પર આ રીતે નિશાન જોવા મળી રહ્યા છે। ત્યારે જાબા પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારનો સંપર્ક કર્યા બાદ જાબા પોલીસ દ્વારા નિવેદન લઈ અને દાહોદના કતવારા પોલીસ સ્ટેશન મથકે જાણ કરાઈ હતી અને કતવારા પોલીસ દ્વારા હાલ ભુવા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભુવાની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પહેલા પણ 2 કેસ નોંધાયા હોવાની પ્રાથમિક જાણકારી છે। પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન, પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો। અત્યારે ઘરે ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે। બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં અનાર પટેલે નિવેદન આપ્યું। સાથે રહીએ, આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ। આપણે સમજીએ કે સમાજને તોડવા વાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે। આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રવ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય। તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે। પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ। આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે કારણ કે એના ગુણોને લેવાની વાત છે। બનાસકાંઠાથી સમાચાર। અનાર પટેલના નિવેદનમાં અનાર પટેલે સમાજ પર કર્યા આડકતરી રીતે પ્રહાર। દીકરાઓ સક્ષમ નથી એટલે દીકરી બીજા સમાજમાં જાય છે, દરેક વખતે દીકરીઓને સલાહ કેમ આપો છો? આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું, લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે? એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ 2 પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો। બનાસકાંઠામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન, આંતરજ્ઞાતિય લગ્ન બાબતે લાલજી પટેલે સમાજને કરી ટકોર। સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। લાડકોટ
થી મોટી કરેલી દીકરી કોઈ અસામાજિક કે ગુંડો જોડે ભાગીને લગ્ન કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. કદાચ પાટીદાર સમાજ ચલાવી લેશે પણ એસપીજી ચલાવી લેશે નહીં તેવી સ્પષ્ટ ટકોર કરી. ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં લાલજી પટેલે આપ્યું નિવેદન. લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોને ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારે હીરો જોડે જ જવું છે. સુરતના લીંબાદ વિસ્તારમાં હત્યાના આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવાનો મામલો. આરોપી લીંબાદ પાણીની ટાંકી પાસે આવેલી અવાવરૂ જગ્યાએ સંતાઈને બેઠો હતો. ઘટનાની જાણ થતાં લીંબાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. તે દરમિયાન આરોપીએ પોલીસના હેડ કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે આત્મરક્ષામાં ક્રોસ ફાયરિંગ કર્યું. લીંબાદ પીઆઈ ડીડી ચૌહાણ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ઉપરાંત જે જગ્યાએ ફાયરિંગ થયું હતું ત્યાં અસામાજિક તત્વો દવામાં વપરાતા સિરપનો નશો કરતા હોવાની પણ માહિતી મળી છે અને ત્યાંથી મોટી સંખ્યામાં ખાલી બોટલો પણ મળી આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે એક 16 વર્ષીય યુવાનની હત્યાની ઘટના સામે આવી હતી. કહી શકાય કે યુવાન રસ્તા પરથી જતો હતો ત્યારે તેના ઉપર સ્થાનિક એક માથાભારે વ્યક્તિ રાહુલ સંજયભાઈ જોગી નામના વ્યક્તિએ ચપ્પુ વડે હુમલો કરી તેની કરપીને હત્યા કરી હતી. મરનાર યુવક 16 વર્ષનો હતો. તેનું નામ અનિલ ઉર્ફે અનુરાગ જગદીશ પવાર હતું. રોડ ઉપર મોટરસાયકલની ટક્કર જેવી સામાન્ય બાબતે કહી શકાય આ ઝઘડો થયો હતો. ઝઘડામાં આવેશમાં આવેલા આરોપી રાહુલ જોગીએ કિશોરની હત્યા કરી નાખી હતી. જોકે આરોપી હત્યા કર્યા બાદ ભાગી છૂટ્યો હતો. તેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એ જગ્યા છે કે જ્યાં આરોપી આવીને સંતાયેલો હતો. પોલીસ અહીંયા પહોંચી હતી, આરોપીની શોધખોળ કરી રહી હતી. ત્યારે આરોપી દ્વારા કહી શકાય વિજય બાબુલ નામના એક પોલીસ કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. દ્રશ્ય જોઈ શકાય છે. આરોપીના ચંપલ છે, લોહીના ડાઘ છે. સૌથી મહત્વની વાત છે કે અહીંયા બોટલો મળી આવી છે. આ તમામ બોટલો સિરપની છે કે અસામાજિક તત્વો છે આવી હલકી ગુણવત્તાની દવાઓનો નશો કરતા હોય છે અને નશામાં સામાન્ય બાબતે કોઈનો પર જીવલેણ હુમલો કરતા હોય. ત્યારે આ જોગીએ કિશોર પરની હત્યા કરી હતી અને આરોપી જ્યારે પકડવા આવી ત્યારે પોલીસ ઉપર હુમલો કરતા પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું છે. જો કે આરોપી હાલ સારવાર અંદર નવી સિવિલ હોસ્પિટલમાં છે. ત્યારે કહી શકાય કે ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસે અત્યાર સુધી આ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું સ્લોગન જાણે ચાલતી હતી, પણ હવે સુરત પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. કાયદામાં નહીં રહે તેના પર ચોક્કસ હવે પોલીસ ગોળી મારશે, ફાયરિંગ કરશે, જેથી આરોપીઓની શાન ઠેકાણે આવે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ અપીલોને લઈને અમદાવાદ વાસીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. સોનાની ખરીદી ટાળવા, પેટ્રોલ ડીઝલની બચત, ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ અને અઠવાડિયામાં 3 દિવસ વર્ક ફ્રોમ હોમ જેવી અપીલોને કેટલાક અમદાવાદ વાસીઓએ દેશના હિતમાં મહત્વપૂર્ણ ગણાવી. લોકોનું માનવું છે કે આવી પહેલોથી ઈંધણ બચત, પ્રદૂષણમાં ઘટાડો અને દેશની આર્થિક સ્થિતિને મજબૂતી મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 અપીલ કરી છે. આ વિષય ઉપર અમદાવાદીઓનું શું માનવું છે, યુવાનોનું શું માનવું છે, યુવાનો સાથે વાતચીત કરીશું. મને જણાવશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે લોકોને અપીલ કરી છે, આપનું શું માનવું છે? પહેલી વાત કે સોના ચાંદીની ખરીદી 1 વર્ષ માટે ન કરો તેવું તેમનું કહેવું છે. આમ તો સોના ચાંદીમાં તો મોસ્ટ ઓફ બધા રહ્યા ને જ્યારે કંઈક ઘરમાં પ્રસંગ હોય ને તો ત્યારે કરતા હોય તો એ તો ટાળી શકાય. આમે એક તો ભાવ વધી ગયા સોનાના એટલે એ ટાળી શકાય ઇઝીલી. પણ એમની જે અપીલ છે ને મેઇન જે પેટ્રોલ ડિઝલની ટ્રાન્સપોર્ટની, હું તો કહું એની અંદરથી બહુ સારો એવો ઇફેક્ટ પડે. એક તો એમનો વર્ક ફ્રોમ હોમનો મુદ્દો હતો. દેટ આઈ એગ્રી કે હવે બધી જ કંપની ઇન્ટરનેટ ને કોમ્પ્યુટર યુઝ કરી રહી છે તો હાઇબ્રિડ એ કરી શકાય. આઈ થિંક હવે બધા હેલ્થ માટે અવેર થવા લાગ્યા છે.